હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અનિલ દરજીયા અને કૃષ્ણા ટ્યુશન ક્લાસ અમરાપુરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે એક સરસ મજાનો ટોપિક ભારતનું બંધારણ, તેમાં જે આપણા બંધારણના ભાગ છે 22 ભાગ પ્લસ 3 પેટા ભાગ છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે છે ને આમાં ખૂબ તકલીફ પડતી હોય, મને ખબર છે। તો આ ભાગ 22 ભાગના નામ યાદ રાખવા ખૂબ જ આમ એમ થાય કે ગોખવા પડશે, કે આમ યાદ રાખવામાં બહુ જ તકલીફ થતી હોય, ભૂલાઈ જતું હોય। તો એના માટે એક સરસ મજાની કે ઝડપથી કઈ રીતના યાદ રાખવું, કઈ રીતના આખું તૈયારી કરવી, કે કઈ રીતના બંધારણના ભાગ ક્રમશઃ બધા યાદ રહી જાય, 1 થી લઈ અને 22 ભાગ પ્લસ પેટા 3 જે ભાગ છે, આ ભાગની અંદર શું આવે, એટલે કે આપણે અહીંયા કણે કઈ રીતના ભાગ યાદ રાખવા, ભાગના નામ, કે પહેલો ભાગ, બીજો ભાગ, કે જે બંધારણના ભાગ છે આ ભાગના નામ કઈ રીતના યાદ રાખવા તે આપણે આ વિડીયોમાં જોશું। અને મને સંપૂર્ણપણે પૂરી ખાતરી છે કે આ વિડીયો જોયા પછી તમને ભારતના બંધારણના જે 22 ભાગ પ્લસ 3 પેટા ભાગ છે એ કોઈ દિવસ ભૂલાશે નહીં। તમારે માત્ર શું કરવાનું, તો કે આની પ્રેક્ટિસ કરવાની થશે। 2-3 દિવસે એકવાર જોશો, પછી પાછું અઠવાડિયે એકવાર જો, પછી પાછું મહિને એકવાર જો, એટલે કે રિવિઝન કરશો એટલે તમને 99% છે એ આ ભાગ યાદ રહી જશે। કોઈ ગોખવાની જરૂર પડશે નહીં, એકદમ સરળ રીતે ટ્રીક સાથે કે કઈ રીતના શું, કઈ રીતના યાદ રાખવું, કયા ભાગ કેટલામાં આવે તેની આપણે આ યાદી કરીશું, તેમજ તેના વિશે અભ્યાસ કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે ભારતના બંધારણ છે તેના અલગ અલગ ભાગ, હું તો કે ભાગ, વિવિધ ભાગ છે તે ભાગની વાત કરીશું। અહીંયા હું પાર્ટ અલગ અલગ પાડી દઈશ, 5 પાર્ટ પાડીશ, બરોબર, જેમાં 22 ભાગનો સમાવેશ થઈ જશે, તેમજ વિવિધ એમ કહેવાય કે અલગ અલગ જે ભાગ છે તેમાં શું આવે તેની વાત કરીશું। તો સૌપ્રથમ વાત કરીએ ભારતના બંધારણના ભાગ, એમાં ભાગ નંબર 1, આને હું કહીશ પાર્ટ 1, યાદ રાખજો, પાર્ટ 1, પેલા પાર્ટ 1, એમાં ભાગ છે તેમાં 1, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ અને 4A, આટલું આમાં યાદ રાખીશું। તો સાહેબ આ કઈ રીતના યાદ રાખશું? તો સૌપ્રથમ આપણે ભારતનું બંધારણ ચાલુ થાય, સૌપ્રથમ ભારતનું બંધારણ ચાલુ થાય તો મુહૂર્ત ક્યાંથી થાય, તો કે ભારતથી થાય। ભારત એક આખો સંઘ, આખો દેશ, આખો દેશ છે એ રાજ્યનું બનેલું દેશ છે, બરોબર, અલગ અલગ રાજ્યનો બનેલો દેશ એટલે કે સંઘ। તો પહેલા ભાગને આપણે કહેશું સંઘ, બરોબર, શું કહેશું? સંઘ, એટલે કે ભારત આખો દેશ બનેલ છે, એટલે હું અહીંયા લખી નાખું ભારત દેશ। હવે બંધારણ બન્યું એટલે આ નક્કી કર્યું કે ભારત દેશ, તો ભારતમાં રહેતા લોકો, બરોબર, દેશ છે, દેશમાં રહેતા લોકો માટે જોઈએ શું, તો કે પેલા તો ભારતમાં રહેશે તો ભારતનો જ નાગરિક છે એવું કેવું હોય તો એના માટે આપણે કહીએ નાગરિકતા, બરોબર। તો કે ભારતનો વ્યક્તિ છે, ભારતના વ્યક્તિને નાગરિકતા, કે ભાઈ ભારતનો જ છે, આ ભાઈ પાકિસ્તાનનો છે, આ ભાઈ કોઈ પણ દેશનો હોય, બરોબર, એ દેશમાં રહેવા માટે એની નાગરિકતા હોય। તો આ બીજો ભાગ શું નક્કી કરે છે, તો કે એની નાગરિકતા। પેલું ભારત આખો દેશ છે, એટલે કે આખું સંઘ છે, રાજ્યનો બનેલો દેશ આવું કહેવાય છે। તો એના આધારે શું, તો કે ભારત એક સંઘ છે। બીજું તો કે તરત જ આપણને ખબર પડે કે ભારતમાં હોય તો ભારતની નાગરિકતા, ત્યારબાદ નાગરિકતા હોય તો ભારતના લોકો હોય એ કે અમે કે ભારતમાં અમને કંઈક હક મળવા જોઈએ। શું મળવું જોઈએ? હક। તો હક, તો ત્રીજો ભાગ છે એ શું છે? હક મળી ગયા, બરોબર। શું, તો કે ભારતના હક, જે નાગરિકો છે તે બધાના હક મળી ગયા। ત્યારબાદ આગળ જોઈએ તો ચોથું છે ને એ, હવે આખો ભારતનું બંધારણ તૈયાર થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું, પણ હવે આ બંધારણને હાંકવા માટે કંઈક શું કરવું પડે, તો આપણે માર્ગદર્શનની જરૂર પડે કે આપણું આખું ભારત છે એને હાંકવું છે, તો કોઈક બીજા દેશ પાસે ગમે ત્યાંથી શીખવું પડે કે આપણે કઈ રીતના દેશ હાંકવો। કોઈ પણ બાબત હોય, કોઈ પણ વસ્તુ આપણે શીખતા હોય, એ શરૂઆત કરીએ ત્યારે આપણે શું કરીએ, તેની માર્ગદર્શનની જરૂર પડતી હોય છે। તો બરોબર, તો આ ચોથો ભાગ છે એ શું છે, તો કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો। તો શું, તો કે માર્ગદર્શન મેળવવાનું છે, શું કામ, તો કે ભારત છે એને હકાલવા માટે રાજ્ય નીતિ છે, અહીં ચલાવવા માટે જે નીતિ છે એનું માર્ગદર્શન, એટલા માટે ચોથો ભાગ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો।
ત્યારબાદ 4A જે પાછળથી ઉમેરવામાં આવ્યો છે, જે બંધારણીય સુધારો કરી અને પાછળથી ઉમેરવામાં આવ્યો છે, આ 4A નું નામ છે એ છે કે આપણે રહેતા હોઈએ, ભારતમાં રહેતા હોય તો અમુક માર્ગદર્શન મળ્યું. કે હવે એ માર્ગદર્શન શીનું મળ્યું? તો કે એક વસ્તુ આપણે શીખ્યા કે ભાઈ ભારતના લોકો છે ને એ કીધા વગર કાંઈ કરે નહીં, બરોબર? કીધા વગર કરે નહીં. એટલે બંધારણમાં નક્કી કર્યું કે ભલો ભાઈ આને કંઈક ફરજો આપો. એટલે શું? તો કઈ મૂળભૂત ફરજો. તો 4A શું કે છે? તો કઈ ફરજો મળે, બરોબર? હવે આ યાદ રાખવા માટે પેલા 4 છે એ ભાગ પાર્ટ 1 માં યાદ રાખો. તો પેલું, ભારત એક આખો સંઘ છે, આખો દેશ છે, બરોબર? કે એ ભારત દેશના વ્યક્તિ એટલે કે નાગરિક, બરોબર? વ્યક્તિ એટલે આપણે વ્યક્તિ છીએ, નાગરિક છીએ. તો વ્યક્તિને શું મળે? તો કે નાગરિકતા મળે. નાગરિકતા મળે એટલે મને એમ થાય કે મને મારો હક પણ મળવો જોઈએ. એટલા માટે શું? હવે દેશ ચલાવવા માટે શું કરવાનું છે? તો કે સીધા માર્ગદર્શનની જરૂર છે. દેશ ચલાવવા શેની જરૂર છે? તો કે માર્ગદર્શનની જરૂર છે. એટલે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અને આ માર્ગદર્શન ઉપર આપણને ખબર પડી શું? તો કે ભારતના લોકો છે ને કે એમને કાંઈ કરતા નથી. એ લોકોને શું કરવું પડે? તો કે એ લોકોને કંઈક નું કંઈક શું કહેવું પડે? તો કંઈક ફરજો આપવી પડશે. તમારી આ કંઈક ભારતમાં એવું છે, આવી કંઈક ફરજો હશે. તો 4A થઈ ગયું ફરજો, બરોબર? તો આ પાર્ટ 1 હતો, પાર્ટ 1. આવી રીતના આગળના પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4 જોઈએ, બરોબર? ચાલો, તો આપણો પાર્ટ 1 પૂરો. હવે અહીંયા કણે બીજા ભાગ છે, એનો હું કહીશ પાર્ટ 2. પાર્ટ 2 એટલે તો કે ભાગ 4A લગી પૂરો થયો. હવે યાદ રાખ્યું 5, 6, 7, 8, બરોબર? 5, 6, 7, 8. તો આમાં શું યાદ રાખ્યું? જો 5 એટલે કેન્દ્ર. હું યાદ રાખ્યું કેન્દ્ર. કેન્દ્ર એટલે મુખ્ય જે હોય તે આમાં યાદ જ રાખવાનું છે. પછી 6 માં શું આવે? તો કે રાજ્ય. શું આવે? રાજ્ય. ત્યારબાદ આ જે 7મો છે ને એ રદ થયેલો છે, રદ થઈ ગયો છે 1956 માં. ક્યારે? તો કે 1956 માં આ જે 7મો જે ભાગ હતો એ શું થઈ ગયો છે? કેન્સલ કરી નાખ્યો છે. ત્યારબાદ 8, જે 8મું છે એ કેન્દ્ર આવી ગયું, રાજ્ય આવી ગયું. તો આ શું આવી જશે? કેન્દ્ર શાસિત પ્રદેશો. જો 5મા ભાગમાં કેન્દ્રને લગતી જોગવાઈ છે, 6થા ભાગમાં રાજ્યને લગતી જોગવાઈ, 8મા ભાગમાં છે કેન્દ્ર શાસિત પ્રદેશ. કેન્દ્રમાં શું આવે? તો કે રાષ્ટ્રપતિ આવે, શું કહેવાય? રાષ્ટ્રપતિ આવે, પછી વડાપ્રધાન આવે. મતલબ કે જે કેન્દ્ર આખા સેન્ટ્રલને લઈને વાત કરવામાં આવે એ. રાજ્યમાં તો કે રાજ્યપાલ, પછી મુખ્યમંત્રી, પછી રાજ્યને લગતા બધા નેતાઓ છે એની વાત કરવામાં આવે. કેન્દ્ર શાસિત પ્રદેશ તો કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એ આપણને ખબર છે કે આપણા ભારતના અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો એની વાત કરવામાં આવી છે કયા ભાગમાં? તો કે 8માં. 5, 6 અને 8, બરોબર? ત્યારબાદ ભાગ 9 અને 9A, 9B. ભાગ 9A, 9B, બરોબર? તો આ ભાગ 9 યાદ રાખવું હોય ને તો આમાં યાદ રાખવાનું છે પંચાયત. શું? પંચાયત. યાદ રાખજો 9મા ભાગમાં આવે છે પંચાયતો. અને 9A નગરપાલિકા. નગરપાલિકા. તો 9B સહકારી મંડળીઓ અથવા તો સમિતિ, બરોબર? 9 છે પંચાયત. પંચાયતની અંદર 2 પેટા વિભાગ પડ્યા, 9A અને 9B. 9A માં નગરપાલિકા, 9B માં સહકારી મંડળી અથવા તો સમિતિ, બરોબર? આ ખાસ યાદ રાખવાના છે. 9મો ભાગ છે પંચાયતને લગતો છે, બરોબર? ત્યારબાદ એક હજી ભાગ હું યાદ રખાઈ દઉં, 10મો ભાગ. કયો? ભાગ નંબર 10 કે જે SC અને ST ના વિસ્તારને લગતો છે. શું છે? SC ST વિસ્તારને લગતો છે કે અલગ અલગ જે જાતિ છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ કે પછાત વર્ગના લોકો, એના માટે છે એ સ્પેશિયલ એક વિભાગ રાખેલો છે. આ વિસ્તાર માટે છે એ 10મો ભાગ રાખેલો છે, બરોબર? તો આ ભાગ આપણે કોઈ આમ ટ્રીક નથી, પણ આમ તરત યાદ રહી જાય છે કે 5 એટલે પેલા કેન્દ્ર આવે. કેન્દ્રની શું હોય? તો કે રાષ્ટ્રપતિ હોય, ઉપરાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન હોય, આ બધી બાબતો એમાં આવે. કે છે કે ફલાણું ટીકડું જે હોય. 6થો ભાગ છે એમાં શું હશે? તો કેન્દ્ર. પછી આવે રાજ્ય. રાજ્યમાં શું આવે? તો કે રાજ્યપાલ આવે, મુખ્યમંત્રી આવે, પછી રાજ્યના વિવિધ નેતાઓ દ્વારા જે આખું શું કહે રાજ્યનું સંગઠન થતું હોય તે. એવી રીતના 7મો છે એ રદ થયેલો છે. 8મો તો કે હવે આપણે આ ત્રણેય વસ્તુ કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ, બરોબર? તો કે 8 શું થઈ ગયું? કેન્દ્ર શાસિત પ્રદેશ.
9 9 છે પંચાયત. અલગ અલગ પંચાયતોની વાત કેમાં કરી છે? ભાગ નંબર 9 માં. 9A અને 9B. 9A નગરપાલિકા છે. 9A શું છે? નગરપાલિકા છે. અને 9B સહકારી મંડળીઓ અથવા તો સમિતિઓ. આ બે પાછળથી ઉમેરવામાં આવ્યા છે, એટલે A અને B. અને ત્યારબાદ 10મો ભાગ છે, એ યાદ રાખો હોય તો SC/ST ના જે વિસ્તારો છે, એટલે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ છે કે પછાત વર્ગના જે લોકો છે એના વિસ્તારો માટે. તો આપણે આ પાર્ટ 2 માં આટલા ભાગ યાદ રાખશું: 5, 6, 8, 9 અને 10. 9 ની અંદર આવે 9A અને 9B. બરોબર? 9A અને 9B. બરોબર? તો આ યાદ રાખવાનું છે પાર્ટ 2 માં. તો હવે જોઈએ પાર્ટ. તો અહીંયા હવે પાર્ટ 3 ની વાત કરીએ. પાર્ટ 3. તો ત્રીજો પાર્ટ આવી ગયો. પહેલો, બીજો અને ત્રીજો. આપણે છેલ્લે પાછું વિડીયોના એન્ડિંગમાં આપણે બધા પાર્ટ યાદ રાખી લઈશું. બરોબર? હવે આપણે 10 લગી જોઈ લીધું. યાદ રાખવાનું છે 11, 12, 13, 14. બરોબર? 11, 12, 13, 14 અને 14A. શું આવશે? 14A આવશે. ઓકે. તો હવે જોઈએ તો 14 લગી આપણે વાત કરીએ તો શું કરશું? તો કઈ અહીંયા આગળ 11, 2 એકડા આવે. 2 એકડા એટલે એક રાખવાનું આપણે, એક કેન્દ્ર અને એક કેન્દ્ર અને એક શું થઈ જશે? તો કે રાજ્ય. તો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો સંબંધો. બરોબર? એક શું છે? તો કે એક કેન્દ્ર છે અને એક રાજ્ય છે. બરોબર? એક કેન્દ્ર, એક રાજ્ય. આ બે વચ્ચે જે સંબંધ છે તે. તો ત્યાર પછી 12. બીજું શું? તો કે એક પછી કેન્દ્ર અને રાજ્ય. તો હવે બીજું શું કહેવાનું છે? તો કે હવે આપણે નાણાકીય બાબતો, બરોબર, આ કેન્દ્ર અને રાજ્ય પછી શું? તો કે એ બાબતોમાં નાણાકીય બાબતો મેળવવાની છે. હવે નાણાકીય બાબતોને આધારે હું એમ કહું તો નાણાં આવે ક્યાંથી? નાણાં ક્યાંથી આવે? તો કે નાણાં આવે વેપાર કરો તો. શું? તો કે વેપાર કરો તો કે રાજ્યોની અંદર વેપાર. બરોબર? હવે નાણાં ક્યાંથી મળશે? તો કે રાજ્યની અંદર વેપાર કરો તો કે 3 શું થઈ ગયું? નાણાં થઈ ગયા 1, 3. એટલે કે નાણાકીય બાબતો, સોરી, નાણાકીય શું? વેપાર બાબતે. હવે ઘણા એમ કે અમારે સાહેબ વેપાર નથી કરવો, અમને વેપારમાં રસ છે નહીં. કઈ વાંધો નહીં. તો તમે શું કરો? તૈયારી કરો. શીની તૈયારી કરો? તો કે UPSC, GPSC. મતલબ કે આ જાહેર સેવાઓ છે, જાહેર સેવાઓ. આ બધી બાબતોની તૈયારી કરતા હોય. આ તૈયારી કરતા હોય ને એટલા માટે 14મો રાજ્યમાં વેપાર ન કરવો હોય. કેમ કે અમારે તૈયારી કરવી, તો તૈયારી કરે. શીની કરે? UPSC, GPSC ને. ભાગ નંબર 14 જાહેર સેવાઓની બાબતમાં વાત કરવામાં આવી છે. તો 14A, તો 14A ટ્રિબ્યુનલ. તો આ કેમ યાદ રાખવું? તો હવે માનો કે આમાં હું સેવા મારે તૈયારી કરતો હતો, GPSC ને UPSC ની તૈયારી હું કરતો હતો. UPSC ની તૈયારી કરતા મને ખબર પડી કે મેં પેપર દઈ દીધું બધું. ઓકે, હાલો મારું પેપર સકાસ ગયું છે. મને ખબર હતી કે મારે છે ને એ સારામાં સારું પેપર ગયું છે ને આપણું ફાઇનલ હશે. પણ ખ્યાલ ઓછા. સેટિંગ થઈ ગયું અંદર. શું થઈ ગયું? સેટિંગ થઈ ગયું. સેટિંગ થઈ ગયું ને એટલે મેં શું કર્યું? મેં કીધું કે આમાં સેટિંગ થયેલ છે. શું થયેલ છે? આમાં સેટિંગ થયેલ છે. એટલે એ બધું નિવારણ કરવા માટે ટ્રિબ્યુનલની જરૂર પડે છે. શીની જરૂર પડી? તો કે ટ્રિબ્યુનલની જરૂર પડી છે. તો 14A શું થઈ ગયું? ટ્રિબ્યુનલ. બરાબર? તો હવે યાદ રાખીએ કઈ રીતના? તો કે એક રાજ્ય, એક કેન્દ્ર શાસિત, એક રાજ્ય, એક કેન્દ્ર, એક રાજ્ય, એક કેન્દ્ર. એટલે કે રાજ્ય અને કેન્દ્ર અથવા તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે શું? તો કે વચ્ચેનો સંબંધ. હવે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો સંબંધ આવ્યો પછી શું કરવાનું? તો કે અમે નાણાકીય બાબતોમાં માનીએ. બરોબર? એમ ગુજરાતી અમે નાણાકીય બાબતોમાં માની. તો નાણાકીય બાબત છે એ આમાં શું આવે? પછી એટલે ત્યાર પછી એક પછી શું આવે? 2 આવે. એટલે કે 2 એટલે 12 એટલે નાણાકીય બાબતો. બરોબર? હું અહીંયા લખી દઉં એક કેન્દ્ર, એક રાજ્ય. બરોબર? એક કેન્દ્ર, એક રાજ્ય. એટલે 11 ને આપણે કહીશું કેન્દ્ર અને રાજ્ય. ત્યારબાદ 12 નાણાકીય બાબતો. પછી એટલે કે ત્યાર પછી 12 આવે. 12 માં શું આવશે? નાણાકીય બાબતો. અહીં લખું પછી. તો હવે નાણાં ક્યાંથી મેળવવા? નાણાં ક્યાંથી મળે? આવું યાદ રાખ્યું મેં કે નાણાં ક્યાંથી મળે?
તો કે હું વેપાર કરું ત્યારે, બરોબર, વેપાર ધંધો કંઈક કરવી તે રાજ્યની અંદર અલગ અલગ રાજ્યો છે અને વેપાર અને વાણિજ્યની બાબતો આવે તો ઈસીમાં આવી ગયું, તો કે 13માં આવી ગયું, બરોબર. હવે ત્યાર પછી હવે એમ થાય કે મારે તૈયારી કરવી છે. શું કરવું છે? તૈયારી. કેમ? તો કે મને છે ને આપણને વેપારમાં કઈ રસ છે નહીં, ધંધા બંધામાં કઈ રસ છે નહીં, આપણે તૈયારી કરવી છે ને આપણે એમ ક્લાસ 1 અધિકારી બનવું છે. ક્લાસ 1 અધિકારી બનવા માટે મારે શું કરવું પડશે? તો કે મારે જીપીએસસી પરીક્ષા યુપીએસસી પરીક્ષા દેવી પડશે. તો જાહેર સેવાઓ, આ શું છે? જાહેર સેવાઓ છે. તો આ જાહેર સેવાઓની વાત કેમાં કરી છે? ભાગ નંબર 14માં. હવે થાય છે એવું કે કંઈક સેટિંગ થયું એટલે શું થયું? મારો વારો આવ્યો નહીં, મારો વારો ન આવ્યો એટલે મેં શું કર્યું? મેં સામે કીધું તો કેસ, મેં કીધું મારે જોઈએ છે, આમાં મને કઈ ખબર પડતી નથી. એટલે આ બધી માથાકૂટ સાચવવા માટે એક ટ્રિબ્યુનલ બેહાડી, બાપા આમાં કાંઈ ખોટું નથી, સાચું હતું, તમારે કંઈક મિસ્ટેક રહી ગઈ છે, તમારી કંઈક ભૂલ થઈ ગઈ લાગે છે, બરોબર. તો આ ટ્રિબ્યુનલ તો આપણે યાદ રહી ગયા 11 થી લઈ અને 14A, બરોબર. તો આને હું કહી દઈશ પાર્ટ 3, આને હું કહી દઈશ પાર્ટ 3, બરોબર. ત્યારબાદ આગળ જોઈએ, ચલો આપણા પાર્ટ 4 પૂરા, ચોથો પાર્ટ આવ્યા, પાર્ટ 3 પૂરા છે. આ ચોથો પાર્ટ છે એમાં શું આવશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો ખાસ કે હવે 14A લગી જોઈએ તો હવે 15મો ભાગ, 16, 17, 18 અને 19 આટલા યાદ રાખવાના છે, બરોબર. સિમ્પલ છે, હવે યાદ રહી જશે. હવે 15 આવ્યું તો મને એમ કહો કે આપણે ચૂંટણી ક્યારે થાય? ચૂંટણી દર 5 વર્ષે થાય. તો દર 5 વર્ષે ચૂંટણી થાય. શું થાય? ચૂંટણી. કેટલા વર્ષે થાય? તો કે દર 5 વર્ષે. દર એટલે હું એમ કહું કે એકની સાપેક્ષે હોય કે ન હોય? એકની સાપેક્ષે, બરોબર. એકની સાપેક્ષ એટલે 1 ને 5 15. 15 એટલે શું થઈ ગયું? ચૂંટણી, બરોબર. 15 એટલે શું થઈ ગયું? ચૂંટણી, બરોબર. હવે ચૂંટણી થઈ ગઈ એટલે ચૂંટણીમાં ને અમુક જે પ્રજા હોય ને, અમુક લોકોની ખાસ જોગવાઈ હોય, અમુક જે વર્ગો છે એની ખાસ જોગવાઈ હોય, અમુક વર્ગોની ખાસ જોગવાઈ. ખબર હોય તો તમને આ તો ખબર જ છે કે ચૂંટણી હોય, ચૂંટણીમાં ને અમુક વખતે શું થાય તો કે ચૂંટણીમાં ઘણી બધી મહિલાઓ રાખવાની હોય, ઘણા બધા છે આપણે રાષ્ટ્રપતિ દ્વારા એંગ્લો ઇન્ડિયન્સને મૂકે ને 12 જણા એના નવા મૂકે, આ બધી બાબતો છે. તો અમુક ખાસ વર્ગોની જોગવાઈ કરવામાં આવી જેમાં તો કે ચૂંટણીમાં થાય, બરોબર. ચૂંટણી કરો ત્યારે આ બધી બાબતો આવતી હોય છે, બરોબર. હવે આ બધી બાબતો થઈ ગઈ, ખાસ વ્યક્તિઓ આવી ગયા, ખાસ વર્ગના લોકો આવી ગયા. આપણે એવું પણ કહી શકીએ કે અલગ અલગ વર્ગના લોકો મત મેળવવા માટે આવું કરતા હોય, પ્રચાર કરતા હોય, બરોબર. તો ત્યારબાદ હવે આ પ્રચાર કરે છે. શું કરે છે? પ્રચાર કરે છે. તો હવે ગુજરાતમાં ચૂંટણી છે, ગુજરાતમાં ચૂંટણી હોય તો ગુજરાતમાં ચૂંટણી કઈ ભાષામાં કરે? તો કે ગુજરાતી ભાષામાં. મતલબ કે પ્રચાર કરવા માટેની ભાષા. તો આ પ્રચાર કરવા માટેની ભાષા નહીં, પણ આ 17મો ભાગ જ આખો ભાષા છે, અથવા તો આને રાજભાષા તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. તો કે ભાષા, બરોબર. તો આપણે શું તો કે ભાઈ ચૂંટણી થઈ ગઈ, વર્ગો આવી ગયા. વર્ગો છે એ શું કરે છે? હવે પોતપોતાના જે દેશ રાજ્ય છે, આ રાજ્યમાં શું કરે છે? પોતાની ભાષામાં ચૂંટણી કરે કે ભાઈઓ તથા બહેનો મને જ મત આપજો, ભાજપને જીતાડજો, કોંગ્રેસને જીતાડજો, આપને જીતાડજો, ફલાણા ટીકડા જે કાંઈ પણ હોય. તો આ પોતપોતાની જે ભાષા છે એના આધારે ચૂંટણીનો પ્રચાર કરતા હોય છે, બરોબર. ચાલો, ચૂંટણીનો પ્રચાર થઈ ગયો, ભાષા આધારિત ચૂંટણીનો પ્રચાર થયો. તો હવે શું કરશું ભાગ નંબર 18માં? તો કે 18મા ભાગમાં એવું બને છે કે હવે માનો કે હું ભાષણ કરતો, ભાષા આધારિત હું કરતો, પ્રચાર કરતા કરતા રૂપિયા ખૂટી ગયા. એટલે મારે રૂપિયા ખૂટવામાં હવે મને પછી રહ્યો ને, મને નથી ખબર કે મારી પાસે રૂપિયા ખૂટી જશે, પણ જે મારો કોઈક આસિસ્ટન્ટ હતો એ કે બાપુ કે કટોકટી આવી છે. હવે કે સાહેબ કે કટોકટી આવી છે, કે આપણે કે હવે કે પૈસાની કટોકટી આવી ગઈ, હવે છે ખૂટવા ઉપર છે. તો અહીંયા શું થઈ ગયું? કટોકટીઓ. તો અલગ અલગ કટોકટી છે એની વાત કરવામાં આવે છે. આપણે દેશી ભાષામાં કહેતા કટોકટી છે, થાય તો થાય, ન થાય ન થાય, બરોબર. મેં કીધું કાંઈ વાંધો નહીં. પ્રકીર્ણ એટલે શું? તો કઈ વૈદ્યુ ઘટ્યું તમે બધું નાખી દો, પણ આ વખતે ચૂંટણીમાં પ્રચાર જોરદાર કરવાનો છે ને આપણે જીતવાનું છે, બરોબર. ચૂંટણીમાં પ્રચાર જોરદાર કરવાનો છે ને આપણે જીતવાનું છે. એટલે શું? તો કે 19માં શું થઈ ગયું? પ્રકીર્ણ. પહેલા તો કે ચૂંટણી દર 5 વર્ષે ચૂંટણી થાય, બરોબર. ચૂંટણી થાય અને આમાં છે એ અમુક ખાસ વર્ગોની જોગવાઈ કરવામાં આવેલી હોય એવું કહેવાય, બરોબર. આ યાદ રાખવા માટે આખી ટ્રીક કહું, બાકી આવું કાંઈ હોય નહીં.
કે આવું જ હોય. પણ યાદ રાખવા માટે અહીંયાથી એક કે કડી બનાવી નાખી શકે. ચૂંટણી છે, ચૂંટણીમાં અમુક ખાસ વર્ગની લોકોની જોગવાઈ કરી હોય કે એને સહી આપણે આગળ રાખવી ને તો આપણને સહી મત વધારે મળે, જીતવાના ચાન્સ વધી જાય. બરોબર, તો આ વર્ગો છે એ શું કરશે તો કે પોતાની ભાષામાં શું કરશે? પ્રચાર કરશે, ચૂંટણીનો પ્રચાર કરશે. હવે પ્રચાર કરતા કરતા નાનું ખૂટી ગયું. પ્રચાર કરતા કરતા રૂપિયા ખૂટ્યા. હાવ નતા ખૂટ્યા, ખૂટવા આવી ગયા હતા. હવે બસ એન્ડિંગ માથે હતું. બરોબર, શું હતું તો કે એન્ડિંગ માથે હતું. એટલે પછી મને કીધું કે ભાઈ આપણે હવે પૈસા ખૂટી જવામાં થશે, કંઈક કરો. મેં કીધું કાંઈ વાંધો નહીં, હવે થોડોક સમય છે. બરોબર, વધ્યું ઘટ્યું બધું છે નાખી દો. એટલે કે વધ્યું ઘટ્યું બધું. તો પ્રકિરણામાં શું આવે તો કે વધ્યું ઘટ્યું બધું હતું ને એ કે હવે કે વાંધો નહીં કે જવા દે. તો આપણે 19 ભાગ થઈ જાય. લ્યો 15, 16, 17, 18, 15 દર 5 વર્ષે ચૂંટણી થાય એટલું યાદ રાખવાનું. એટલે કે દર એટલે 1 ને 5 એટલે 5. દર 5 વર્ષે ચૂંટણી થાય એટલે 15માં ચૂંટણી, 16માં અમુક ખાસ વર્ગ લઈ લેવાના કે જે છે ચૂંટણીમાં આપણને મદદ કરશે. ત્યારબાદ 17માં ભાષા. બરોબર, પોતાની ભાષામાં ચૂંટણીનો પ્રચાર કરવાનો છે. ભાષા આધારિત હવે એવું થયું કે પ્રચાર કરતા કરતા પૈસા ખૂટી ગયા. એટલે હવે ખૂટવા આવી ગયા, કટોકટી છે કે પ્રચાર થાય રહે કે ન થાય રહે, ચૂંટણી આવે ત્યાં પૈસા ખૂટી પણ રહે. બરોબર, અને છેલ્લે શું આવ્યું તો કે પ્રકિરણ. એટલે શું થાય તો કે વિધુ વિધુ બધું નાખી દો ને આપણે જે પ્રચાર કરવાનો છે એ કરવાનો છે. ફાઇનલ આપણે જે હોય ને જવા દો, મૂંઝાવણ થતું છે નહીં અને જીતવાનું છે. બરોબર, જીતવાનું છે. એટલે આ રીતના આપણે છે એ પ્રચાર કર્યો. તો 15, 16, 17, 18 અને 19. ત્યારબાદ હવે ભાગ બાકી રહ્યા 20, 21 અને 22. બરોબર, 20, 21 અને 22. 20 ખૂબ જ મહત્વનો. શું કામ તો કે બંધારણીય સુધારા. બરોબર, ભાગ નંબર 20. 20માં શું છે તો કે ખાલી બંધારણના સુધારા વિશે વાત કરેલી છે. શું કરેલું છે? બંધારણીય સુધારા વિશે વાત કરેલી છે. તો 21 નંબર શું કામ આવશે તો કે 21 તો કઈ માનો કે કંઈક લોચા થયા તો વચગાળાનો વચગાળાની જોગવાઈ. એટલે કે છેલ્લે કંઈક લોચા થયા હોય તો કંઈક વચગાળાનો વચ્ચેનો રસ્તો કાઢવો પડે. બરોબર, તો વચગાળાની જોગવાઈ બધી છે એ 21માં આવી છે. અને છેલ્લે 22 તો કઈ અમુક સંજ્ઞા પછી ઘણી બધી બાબતો હોય કે ઘણી બધી વસ્તુ જે દર્શાવી હોય કે આપણે આ બંધારણમાં શું શું છે, શું કઈ વસ્તુ શું કહેવા માંગે છે એના વિશે વધારે માહિતી છે એ આ ભાગ 22માં આપેલી હોય છે. બરોબર, ભાગ 22માં આપેલી હોય છે. તો આવી રીતના 4 પાર્ટની અંદર આપણે બધા ભાગ યાદ રાખી શકીએ છીએ. બરોબર, અને આ ત્યારે જ યાદ રહેશે કે જ્યારે આપણે વારંવાર આનું રિવિઝન કરીશું ત્યારે. તો હવે વિદ્યાર્થી મિત્રો એકવાર આપણે ફૂલ આખું જોઈ લઈએ કે પહેલેથી લઈ ભાગ 1 થી લઈને 22 છે એમાં શું આવશે. બરોબર, એકવાર પાછું ફરીવાર રિવિઝન થઈ જાય અને સંપૂર્ણપણે વિડીયો જોવાઈ જાય તો મજા આવે તમને પણ કે યાદ આવી જાય પાછું. તો હવે જોઈ લઈએ 1 થી 22 જે ભાગ છે, પેટા ભાગ છે, બધા ભાગ 25 ભાગ છે. 25 ભાગના કઈ રીતના યાદ રાખશું આપણે પાછું ફરીવાર પહેલેથી છેલ્લે લઈએ. તો પાર્ટ 1માં યાદ રાખ્યું ભાગ 1, 2, 3, 4 અને 4A. શું તો કે ભારત એક સંઘ છે. આખા સંઘનું છે એ રાજ્યનું બનેલો છે. આ સંઘના નાગરિકતા મળે. શું મળે? નાગરિકતા. બરોબર, નાગરિકતા મળે એટલે મને કંઈક છે એ હક પણ મળવા જોઈએ. હક મળે. બરોબર, એટલે હવે રાજ્ય હકાલવા માટે, રાજ્ય નીતિના દેશ હકાલવા માટે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને છેલ્લે શું થાય તો કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને અમુક ફરજો પણ બહાર પાડવામાં આવી. શું કામ તો કે હવે ખબર પડી ગઈ ભારત વાળા કાંઈ હરખાઈ હાલે એમ છે નહીં. આપણે બધા છે કંઈક ફરજ આપો તો કરે, નકર કઈ કરે નહીં. જોઈ રે કે છે કે આવું નથી કરવાનું, ફલાણું કરવાનું. પણ પોતાની એક ફરજ મળી ગઈ હોય કે આપણી ફરજ છે કે આપણે આવું કરવું પડે તો એ પોતે કરતા હોય છે. બરોબર, પાર્ટ 2માં યાદ રાખ્યું તો બંધારણના ભાગ 5, 6, 7, 8. બરોબર, તો 5માં આપણે રાખ્યું તો કેન્દ્ર, 6માં યાદ રાખ્યું તો રાજ્ય, 7 રદ થયેલો છે 1956માં, 7 પછી 8 તો કે કેન્દ્ર શાસિત પ્રદેશ.
શું યાદ રાખ્યું? કેન્દ્ર શાસિત પ્રદેશ. ત્યારબાદ 9, 9માં 3 વિભાગ અલગ અલગ, 9 પછી 9A અને 9B. બરોબર, 9A અને 9B. 9માં યાદ રાખ્યું તો આપણે પંચાયત, બરોબર, અલગ અલગ પંચાયતો. પંચાયતોમાં એક આવે નગરપાલિકા અને બીજું આવે 9B માં શું? તો કે સહકારી સમિતિ અથવા તો મંડળી. બરોબર, તો આ યાદ રાખી લીધા આપણે 9 લગી. 10મું ખાસ યાદ રાખ્યું તો 10મું આપણે નોખું યાદ રાખ્યું હતું પાર્ટ 2 માં. 10 શું યાદ રાખ્યું હતું? તો કે યાદ રાખ્યું હતું કે SC ST ના વિસ્તારો, આવું યાદ રાખ્યું હતું. એટલે કે પછાત વર્ગ અથવા તો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના અમુક વિસ્તારો છે તેના વિશે વાત કરવામાં આવી હતી. પછી પાર્ટ 3 એમાં 11, 12, 13, 14A. બરોબર, 11, 12, 13, 14 અને 14A. તો 11માં યાદ રાખ્યું તો 2 એકડા, એક રાજ્ય અને એક કેન્દ્ર. તો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો સંબંધ. તો પછી શું કરવાનું? તો કે નાણાકીય બાબતો કરવાની. નાણાકીય બાબતો, બરોબર, નાણાકીય બાબતો. ત્યારબાદ નાણાકીય બાબતો પૂરી થાય ક્યાંથી નાણાં મળે? તો કે વેપારથી. તો કે વેપાર ક્યાં વેપાર કરવાનો? તો કે રાજ્યની અંદર. બરોબર, રાજ્યોની અંદર. વેપાર ન કરવો હોય તો શું કરવાનું? UPSC ની તૈયારી કરવાની. એટલે કે આ શું થઈ ગઈ? તો કે જે સંઘીય સેવાઓ છે તે. અને સૌદે કંઈક માનો કે કંઈક સેટિંગ થયું તો આમાં શું યાદ રાખશું? આપણે ટ્રિબ્યુનલ બેસાડ્યું. ટ્રિબ્યુનલ, બરોબર, શું બેસાડ્યું આપણે? ટ્રિબ્યુનલ બેસાડ્યું. એટલે 14 થઈ ગયું ટ્રિબ્યુનલ. ત્યારબાદ યાદ રાખ્યું 15, 16, 17, 18 અને 19. બરોબર, 15 દર વર્ષે ચૂંટણી થાય. ચૂંટણી દર 5 વર્ષે થાય. કેટલા વર્ષે થાય? દર 5. એટલે દર એટલે 5 એટલે 5 અને 1 એટલે દર 5 વર્ષે. દર 5 વર્ષે ચૂંટણી થાય. અમુક વર્ગોની ખાસ જોગવાઈ કરવામાં આવી. અમુક વર્ગોની ખાસ જોગવાઈ. બરાબર, અમુક વર્ગોની ખાસ જોગવાઈ કરવામાં આવી કે આવા વર્ગોને આવું મળે તો એ પોતાની ભાષામાં, સતર શું તો કે ભાષા, પોતાની ભાષામાં ચૂંટણીનો પ્રચાર કરશે. હવે ચૂંટણીનો પ્રચાર કરતા કરતા રૂપિયા ખૂટી ગયા એટલે કટોકટી આવવા આવી. કટોકટી છે, ચૂંટણી કરતા કરતા રૂપિયાની કટોકટી છે. જે થાય તો થાય, નકર ન થાય. પણ કહી દીધું ભાઈ જે થાય એ બરાબર આપણે બધું પૂરું કરવાનું છે. તો પ્રકીર્ણ વધ્યું ઘટ્યું બધું દઈ દેવાનું છે. છેલ્લે વધ્યું ઘટ્યું બધું. પછી યાદ રાખ્યો 20 જે મહત્વનો મોસ્ટ IMP શું? તો કે બંધારણીય સુધારા. ભારતના બંધારણમાં ઘણા બધા સુધારા થઈ ચૂક્યા છે. 105 ની આજુબાજુ અત્યારે થઈ ગયા છે ને હજી વધારે થવાની સંભાવના છે. ત્યારબાદ 21માં શું યાદ રાખ્યું? તો કે વચગાળાની જોગવાઈ. વચગાળાની જોગવાઈ. અને 22 જે અંતિમ છેલ્લું હતું તેમાં યાદ રાખ્યું ટૂંકી સંજ્ઞાઓ છે. કોઈ વિશે માહિતી હોય તો આ બધી બાબતો શીમાં આવી જશે? 22માં આવે ટૂંકી સંજ્ઞા, માહિતી છે. આ બધી બાબતોનો સમાવેશ શેમાં થઈ જાય છે? 22મા ભાગમાં થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે 22 ભાગ કમ્પ્લીટલી યાદ રાખી શકીએ છીએ. તમે સંપૂર્ણપણે આખો વિડીયો જોશો તો તમને તરત આઈડિયા આવી જશે કે કઈ રીતના શું યાદ રાખવું. બરોબર, ખોટી ગોખવાની જરૂર પડશે નહીં. માનસિક રીતે યાદ રાખજો. બાકી આમ ગોખશો તો ભૂલાઈ જશે. 12મું 13મું થઈ જાય, 13મું 12મું થઈ જાય, 15મું. એટલે મેં આખું કનેક્ટ કરી દીધું કે આ ચારે છે ને એક કનેક્શન વાળા. આ બધું તો કે આ નોખું યાદ રાખવાનું છે. આ બધા એક કનેક્શન વાળા, આ કનેક્શન વાળા, આ ત્રણે છે એમાંથી આ મહત્વના ત્રણે. બરોબર, એટલે કે 20મો છે મહત્વનો છે. તો આ રીતના જ્યારે કનેક્શન કરેલું હશે, આ પાર્ટ 4 કહી દો, તો આ રીતના કનેક્શન કરેલું છે તો તમને 99% ભૂલાશે નહીં. બરોબર, બધા ભાગ છે એ સંપૂર્ણપણે યાદ રહી જશે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય, સંપૂર્ણ ભાગની માહિતી મળી હોય, કઈ રીતના યાદ રાખવા, કઈ રીતના યાદ રહે, તો અમારી આ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.